નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। પૂર્વોત્તરના રાજ્યોમાં મેઘતાંડવ અને પૂરના પ્રકોપે ભારે તારાજી સર્જી છે। આસામ, મણિપુરમાં પૂરથી ઘણા વિસ્તારો ગળાડૂબ થઈ ગયા છે અને હજારો લોકોનું સ્થળાંતર કરાઈ રહ્યું છે। આ તસવીરો જુઓ, જે વિગતો આવી રહી છે તે પ્રમાણે મણિપુરમાં અત્યાર સુધીમાં 56,500 લોકો પ્રભાવિત થયા અને તેમની રાહત બચાવ કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે। મણિપુરમાં કુલ 174 વિસ્તારો અને ગામડાઓ પ્રભાવિત બન્યા છે, જેમાં 10,477 ઘરોને ભારે નુકસાન થયું છે, તો 2,913 રહેવાસીઓને સ્થળાંતર કરવાની ફરજ પડી છે। જળ સંસાધન વિભાગે આજે સવારે 10 વાગ્યા સુધીમાં નદીના પાણીના સ્તરમાં ઘટાડો થવાની પુષ્ટિ કરી છે, છતાં પણ હજારો લોકો વિસ્થાપિત થવાનું હજુ પણ યથાવત છે। સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં ઇમ્ફાલ પૂર્વ, ઇમ્ફાલ પશ્ચિમ અને હેનગાંગનો સમાવેશ થાય છે, જ્યાં મિલકત અને જાહેર માળખાને વ્યાપક નુકસાન થયું છે। હાલમાં બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે। કટોકટી ટીમો જે છે, એટલે કે રાહત બચાવની જે ટીમો છે, એ ફસાયેલા લોકોને બહાર કાઢવા અને આવશ્યક પુરવઠો પહોંચાડવા 24 કલાક કામ કરી રહી છે। અધિકારીઓએ વિસ્થાપિત લોકોને આશ્રય આપવા 57 જેટલી રાહત શિબિરો પણ સ્થાપી છે। સ્થાનિક સ્વયંસેવકોની પણ મદદ લેવાઈ રહી છે। કટોકટી પ્રતિભાવ ટીમો સક્રિયપણે જમીન પર કામ કરી રહી છે। અધિકારીઓએ તો ખાસ કરી સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવના પ્રયાસોને વધુ સંકલન અને તીવ્ર બનાવવા માટે હાકલ કરી છે। તમે જોઈ શકો છો જે દ્રશ્યો આવી રહ્યા છે, સ્થાનિક વિસ્તારોમાં બોટ ફરી રહી છે। પરિસ્થિતિ હજુ પણ અસ્થિર છે અને જિલ્લા વહીવટી તંત્ર, રાજ્યની એજન્સીઓ દ્વારા તેના પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે। તો પૂર્વોત્તરના રાજ્યોમાં ભયંકર પૂર અને તેની ભારે તબાહી મચાવનારી આ તસવીરો આવી છે સામે। 6 અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો, અસમના ગોલાઘાટમાં પણ જબરજસ્ત પૂરનો અને પાણીનો ધસમસતો પ્રવાહ જોઈ શકો છો, તો અસમના કરીમગંજ અને ડિબ્રુગઢમાં પણ ભયાનક અસર જોવા મળી। પાણીનો એવો પ્રવાહ આવ્યો કે ગામે ગામ તણાઈ ગયા। અસમના બોકાખાટ અને તિનસુકિયા અને નગાવ આ જે વિસ્તારો છે એ સૌથી વધારે પ્રભાવિત છે, જ્યાંથી સૌથી વધારે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। સુરક્ષિત સ્થળે તેમને લઈ જવાયા છે અને રાહત બચાવની જે કામગીરી છે એ આ અલગ અલગ 6 વિસ્તારોમાં સૌથી વધારે અને યુદ્ધના ધોરણે થઈ રહી છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી અને ચારે તરફ પાણીનું સામ્રાજ્ય છે। ભારે વરસાદ અને ત્યારબાદ બ્રહ્મપુત્રા નદીએ જે ધસમસતો પ્રવાહ વહેતો કર્યો છે, તેના કારણે નજીકના કાંઠાના વિસ્તારો છે એ જળમગ્ન બની ગયા છે, જળબંબાકાર બની ગયા છે। રસ્તાઓ પણ પ્રભાવિત થયા છે। દેશના ઉત્તર પૂર્વીય રાજ્યોમાં 29 મેના રોજ ચોમાસું આવી પહોંચ્યું અને 5 દિવસ પછી પણ ચોમાસું ત્યાં જ અટકી ગયું છે, જેના કારણે મણિપુર, આસામ, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, મેઘાલય, મિઝોરમ અને સિક્કિમમાં ભારે વરસાદ પડી રહ્યો છે। આસામના 22 જિલ્લાના 1,254 ગામોમાં 5.35 લાખથી વધુ લોકો પૂરથી અસરગ્રસ્ત થયા। પૂર અને ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં 11 લોકોના મોત થયા, જ્યારે 15 નદીઓમાં હાલ પૂરની સ્થિતિ છે। રોડ, રેલ અને બોટ સેવાઓને પણ અસર થઈ રહી છે। 165 રાહત શિબિરોમાં કુલ 31,212 લોકોને રહેવાની વ્યવસ્થા કરાઈ છે। ઉત્તર સિક્કિમના લાચેંગ, ચુંગથાંગ શહેરોમાં ભૂસ્ખલનના કારણે ફસાયેલા 1,678 પ્રવાસીઓને બચાવી તો 100 થી પણ વધારે પ્રવાસીઓ અહીંયા ફસાયેલા છે। મંગન જિલ્લાથી આ તસવીરો આવી રહી છે। મંગન જિલ્લામાં પૂરને આપત્તિ જાહેર કરવામાં આવી છે। 31 મેના રોજ સાંજે જિલ્લાના છઠેન વિસ્તાર છે તેને લશ્કરી છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો। ભૂસ્ખલનમાં 3 સૈનિકોના મૃત્યુ થયા। ગુમ થયેલા જે 6 જવાન છે તેમની પણ શોધખોળ ચાલી રહી છે। હવે બિહારથી જે તસવીર આવી રહી છે તેની વાત કરીએ। બિહારના સિવાનમાં સોમવારે વાવાઝોડું અને વરસાદ પછી દિવાલ અને ઝાડ પડવાની પણ અલગ અલગ ઘટનાઓ બની। તો તસવીરો જોઈ શકો છો, જ્યાં લોકોને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે। ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। પૂર્વોત્તરના રાજ્યોમાં ભયાનક સ્થિતિ જોવા મળી અને પાણીનો ધસમસતો પ્રવાહ એટલો જબરજસ્ત આવી રહ્યો છે કે નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં બોટ ફરી રહી છે। કાંઠાના વિસ્તારોના લોકોને સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે। જીવન જરૂરી ચીજવસ્તુઓ માટે પણ અત્યારે ખૂબ જ જદ્દોજહેદ કરવી પડી રહી છે। જનજીવન અહીંયા ઠપ થઈ ગયું છે। રોડ રસ્તા છે એ જળમગ્ન બન્યા છે અને કાંઠાના વિસ્તારોના
લોકોની હાલત ખૂબ જ દયનીય બની છે। બંને તસવીરોમાં તમે જોઈ શકો છો કે રાહત અને બચાવની જે ટીમો છે એ અલગ અલગ વિસ્તારોમાંથી જે લોકો ઘરોમાં ફસાયેલા છે, પાણીમાં ફસાયેલા છે, પૂરના પ્રકોપમાં ફસાયેલા છે, તેમને બોટ દ્વારા સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવી રહ્યા છે। कुछ दिन भारी बारिशों के कारण असम के कछार जिले में भी बाढ़ का कहर मचा हुआ है। सिलचर की अगर बात करें, अगर उधारमंद कंस्टिट्यूएंसी बात करें, अगर कठीगोड़ा की भी बात करें तो काफ़ी लोग फ्लड इफेक्टेड हुए हैं। अभी तक सिलचर के 15 फ्लड रिलीफ कैंप खोला गया है। सिलचर के जितने भी स्कूल कॉलेज है वहाँ पे फ्लड रिलीफ कैंप खोला गया है। वहाँ पे अभी तक जो पता लगा है कि 5000 लोग अभी तक वहाँ पे शेल्टर लिए हुए हैं। मैं जिस वक्त अभी हूँ वो है सिलचर के आश्रम रोड एरिया, जहाँ पे सिर्फ आप लोग देख सकते हैं पानी ही पानी है। हर एक घरों में पानी घुस चुका है। घर का जो रास्ता है, आने जाने का जो रास्ता था, ज़्यादा लोग आते जाते थे, वहाँ पे भी पानी है। अभी फिर से बारिश शुरू हो गया है। कल हम लोग ने देखा था कि रिकॉर्डेड बारिश हुआ था कछार ज़िले के साथ सिलचर में भी, और जिसके चलते बराक नदी का पानी जो है बढ़ता गया है। अभी डेंजर लेवल क्रॉस करके पानी बह रहा है और 21 सेंटीमीटर तक 21 मीटर तक पानी अभी जो इसका वाटर लेवल है अभी है बराक नदी के साथ। और जो बाढ़ के सिचुएशन में कछार ज़िले के जितने भी स्कूल थे, वो गवर्नमेंट स्कूल हो या नॉन गवर्नमेंट स्कूल हो, वो हर एक स्कूल को बंद कर दिया गया है। और ये एक अब देख सकते हैं कि कैसे लोग चलना फिरना कर रहे हैं। ऐसे थर्मोकोल का नाव बनाया हुआ है, जिनके घरों में नाव नहीं है वो लोग ऐसे ही पानी से आना जाना कर रहे हैं। આસામના સિલચરમાં પૂરનો પ્રકોપ છે। જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી છે। લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા। પૂર પ્રભાવિત લોકોને શેલ્ટર હોમમાં શિફ્ટ કરવાની ફરજ પડી છે। બરાક નદી અહીંયા ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે। સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે। પૂર અને ભૂસ્ખલન સામે ઝઝૂમી રહેલા પૂર્વોત્તર રાજ્યના લોકોમાં હાલ અનેક લોકો એવા પણ છે કે જેઓ મોતને ભેટ્યા છે। આસામમાં વરસાદનો 132 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે। પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત બચાવ માટે વાયુસેના અને આસામ રાઇફલ્સને પણ બોલાવાઈ છે, મદદ લેવામાં આવી રહી છે। ખાસ તો આસામ, મણિપુર, ત્રિપુરા, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ અને અન્ય રાજ્યોમાં માત્ર 3 દિવસમાં પૂર અને ભૂસ્ખલનના બનાવો બન્યા છે। આ ભારે વરસાદને કારણે ઉત્તર સિક્કિમમાં કેટલાક પ્રવાસીઓ ફસાયા હોવાના પણ અહેવાલો હતા। તો અરુણાચલ પ્રદેશમાં આ વખતે સૌથી વધુ વરસાદ પડ્યો છે। બે અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો, જે ડ્રોનથી તસવીર લેવામાં આવી છે તેમાં ચારે તરફ પાણી જ પાણી, અને સાથે સાથે અહીંયા જે વિશ્વેશ્વરા ઘાટ છે ત્યાંની પણ તસવીરો આવી રહી છે। જે લાકડાના તરાપા અને હોડી છે એના સહારે હવે લોકોને બચાવવાની જે કોશિશ છે એ થઈ રહી છે। રહેણાંક વિસ્તારોમાં બીજી તસવીર તમે જોઈ શકો છો કે લોકોના ઘરોમાં કેડસમાં પાણી ભરાઈ ગયા છે। હવે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે। જીવન જરૂરી ચીજવસ્તુઓ માટે પણ અત્યારે હાલાકી છે। બંગાળની ખાડીમાં જે સિસ્ટમ છે તેના કારણે પૂર્વોત્તરના રાજ્યોમાં વરસાદી કહેર છે। આસામમાં પૂરે ભારે તબાહી મચાવી છે, ત્યારે ડિબ્રુગઢ જિલ્લાના ટિંગખાંગનો એક મોટો વિસ્તાર પૂરથી પ્રભાવિત થયો છે। પૂરને કારણે કૈવર્ત ગામ 2 અને કૈવર્ત માજુલી ગામ, ચહરીકટા, સાલાગોરી 2 અને સાલાગોરી ગામના મોટા ભાગના વિસ્તારો ડૂબી ગયા છે। બધા જ ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। પશુઓ અને લોકોને એક સાથે ઊંચા સ્થળોએ અથવા તો બંધ પર આશ્રય લેવો પડી રહ્યો છે। તો 3 અલગ અલગ તસવીરો તમે જોઈ શકો છો। આસામથી આવી રહી છે આ તસવીર। સૌથી વધારે મેઘ તાંડવની જે તારાજીની જે તસવીરો છે એ આસામથી છે। 76 જેટલા ગામો પ્રભાવિત થયા છે આસામના કામપુરમાં। જ્યારે બીજી તસવીર તમે જોઈ શકો છો કે મોટા ભાગના જે વિસ્તાર છે તેમાં બ્રહ્મપુત્રના પાણી ફરી વળ્યા છે, જેના કારણે વિનાશ દેખાઈ રહ્યો છે। અને ત્રીજી તસવીરમાં તમે જોઈ શકો છો કે ગામો જળબંબાકાર બન્યા છે। કાંઠાના જે બોકાખાટ શહેર છે તેમાં જબરજસ્ત તબાહી વેરાઈ છે। તો ભારે વરસાદને કારણે ઘણા પૂર્વોત્તરના ભાગોમાં તબાહીનું મંજર છે। અસમના કામપુરમાં પૂરની પરિસ્થિતિ હજુ પણ બદલાઈ નથી। કપિલીપુર વિસ્તારમાં 1000થી વધુ ગામો છે, જેમાં ઘણા ગામો એવા છે જે પૂરથી પ્રભાવિત છે। સત્તાવાર આંકડા પ્રમાણે કામપુર મહેસૂલ વર્તુળના 76 મહેસૂલ ગામો પૂરની ચપેટમાં આવી ગયા। આ ગામના લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે। પૂરની સ્થિતિને કારણે જનજીવન પર ભારે અસર પડી રહી છે।
તો 1000થી વધુ ગામોમાં પૂરનો પ્રકોપ જોઈ શકાય છે. પૂર્વોત્તરમાં ભારે તબાહી મચાવી છે. જે પૂર આવ્યું છે તેના કારણે સ્થાનિક લોકો છે એ બોટના માધ્યમથી સુરક્ષિત સ્થળો પર જઈ રહ્યા છે. પાણીનો ધસમસતો પ્રવાહ છે એ એક ગામથી બીજા ગામને જે જોડતા રસ્તાઓ છે તેને ગરકાવ કરી દીધું છે. તો અસમમાં બ્રહ્મપુત્રા નદીમાં પાણીનું સ્તર ગઈકાલની સરખામણીમાં થોડું ઘટ્યું છે, પરંતુ લોકોની તકલીફ નથી ઘટી રહી. પૂરના કારણે ઓફાલા, મામલગર્ભ, ટીયા બસ્તી, મજરાબારી, લીગીરબારી, ગટાંગા અને દિચાંગમુખના ઘણા અન્ય વિસ્તારો એવા છે કે જે પાણીમાં ડૂબેલા છે. સાથે રવિ પાક, ડાંગરના પાકને પણ નુકસાન થયું છે. પશુઓ માટે ઘાસચારાની અછત સર્જાઈ છે. શહેરના જળ સંસાધન વિભાગે ગઈકાલે પૂરના પાણીને કારણે તૂટી પડેલા સ્લુઇસ ગેટનું સમારકામ કરવામાં તેઓ નિષ્ફળ રહ્યા છે. તો બે અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો કે હાલ તો જીવન જરૂરી ચીજવસ્તુઓ માટે પણ લોકોને ફાંફા પડી ગયા છે. એક સ્થળેથી બીજા સ્થળે જવા વાહન ચાલકો પણ ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે. અને અહીંયા રોજિંદા જે કામ કરવા જતા નોકરિયાત વર્ગ છે, મજૂર વર્ગ છે, તેમની હાલત સૌથી વધારે કફોડી બની છે. કારણ કે ન તો તેઓ કામ પર જઈ શકે છે, ન તેઓ સુરક્ષિત સ્થળે જઈ શકે છે. ઘરની છતો પર ઘણાએ આશ્રય લીધો છે, તો ઘણા લોકો જે રાહત શિબિરો છે તેમાં છે. અસમમાં બ્રહ્મપુત્રા નદીના પ્રવાહને કારણે મધ્યરાત્રિથી બોકાખાટ શહેરમાં પૂર આવી ગયું અને યોગનિયા, દિઘાલિયા ઘાટી, સેકન્ડ પરગનિયા અને મારિયાહોલા ગામમાં ગઈકાલે બપોરે 12 વાગ્યાથી પૂરના પાણી ખૂબ વધી ગયા. ગામજનો હવે તેમના પશુઓ સાથે બંધમાં આશ્રય લઈ રહ્યા છે. તો ગામના જે વડા છે તેમણે કહ્યું છે કે પાણીનું સ્તર હજુ પણ વધી રહ્યું છે. તો ગામમાં જે પાણીનું સ્તર વધે છે ત્યારે ગામના લોકોને અહીંયાથી ભાગવાનો વારો આવે છે. કારણ કે બ્રહ્મપુત્રા નદીનું તમે જળસ્તર જોઈ શકો છો. ધસમસતો પ્રવાહ જે છે એ આવી રહ્યો છે અને આખું ગામ જાણે બેટમાં ફેરવાઈ ગયું છે એ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. 3 અલગ અલગ તસવીરો જે આસામથી આવી રહી છે તે આપને બતાવી રહ્યા છે. આસામમાં અત્યારે જબરજસ્ત તાંડવ છે. મોડી રાત્રે જ લોકોને અહીંયાથી સ્થળાંતર કરવામાં આવ્યા હતા. હજુ પણ આ પ્રક્રિયા ચાલી રહી છે. રાહત શિબિરોમાં આશ્રય આપવામાં આવી રહ્યો છે. કામપુર અને બ્રહ્મપુત્રા નદીના કારણે જે કાંઠાના જે વિસ્તારો છે તે સૌથી વધારે પ્રભાવિત થયા છે. અને તેના કારણે હાલ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આસામના જે મુખ્યમંત્રી છે તેમની સાથે વાતચીત કરી છે અને તમામ સંભવ મદદની ખાતરી પણ આપી છે. ભારત સરકાર તમામ સંભવ મદદ પહોંચાડવામાં તૈયાર છે અને તે માટે તેમણે વાતચીત પણ કરી છે. 76 ગામો પૂરની ચપેટમાં આવ્યા છે, જે કામપુર જિલ્લામાં આવે છે. તો અસમના બ્રહ્મપુત્રા નદી છે તેનો જળસ્તર જે છે એ ખૂબ વધી ગયું. ભારે વરસાદને કારણે બ્રહ્મપુત્રા નદી 2 કાંઠે વહેતી થઈ. હવે આપણે મણિપુરની વાત કરીએ. મણિપુરના ઇમ્ફાલમાં ખીણની અંદર પૂરની સ્થિતિ જોવા મળી રહી છે, જે અતિ ગંભીર છે. આ તસવીરો તમે જોઈ શકો છો. તાજેતરમાં ઇમ્ફાલ પૂર્વમાં બાસીખોંગ ખાતે કોંગબા નદી તૂટ્યાના અહેવાલ છે. જી હા, આ વિસ્તારમાં પાણીનો પ્રવાહ જ ભયજનક રીતે વધી ગયો, જેના કારણે અનેક ઘરો પાણીમાં ડૂબી ગયા. આ તસવીરોમાં તમે જોઈ શકો છો. અહીંયા જનજીવન ખૂબ જ ઠપ છે. અધિકારીઓએ ચેતવણી આપી છે કે જો પરિસ્થિતિ આવી જ રહેશે તો આગામી કલાકોમાં અનેક વિસ્તારો એવા હશે કે જે પાણીમાં ડૂબી શકે છે. નદીમાં ગાબડાને કારણે ઘણા દિવસોથી અહીંયા પૂર આવ્યા બાદ ખુરાઈ, હેનગાંગ, કોનુંગ, મામાંગ અને હોસ્પિટલના પરિસર સહિત અનેક વિસ્તારો પાણીમાં ડૂબી ગયા. જો કે વરસાદ થોડા સમય માટે બંધ થયો છે, પરંતુ અધિકારીઓ એલર્ટ પર છે. કારણ કે વધુ વરસાદ પરિસ્થિતિને વધુ ગંભીર બનાવી શકે છે. બાસીખોંગ ખાતે જ એક રાહત શિબિર સ્થાપિત કરવામાં આવી છે, જ્યાં 100થી વધારે લોકો અત્યારે રહી રહ્યા છે, સહાય મેળવી રહ્યા છે. શાળાઓ અત્યારે બંધ છે, શિક્ષણ કાર્ય બંધ છે. ખીણમાં ઘણા રાહત કેન્દ્રો હજારો વિસ્થાપિત રહેવાસીઓને મદદ કરવા માટે 24 કલાક કામ કરી રહ્યા છે. તો ગોહપુરના દક્ષિણ ભાગમાં 1000થી વધારે લોકો રહે છે. આસામની અલગ અલગ તસવીરો અમે આપણે બતાવી રહ્યા છે. આ ગોહપુરના દક્ષિણ ભાગની તસવીરો છે. અહીંયા 10થી વધુ ગામો એવા છે જે બેટમાં ફેરવાઈ ગયા છે અને પૂરથી ખૂબ જ પ્રભાવિત થયા છે. ખેતરો પાણીમાં ડૂબી ગયા છે. પ્રાણીઓ માટે ચારાની સમસ્યા છે. ઘણા વિસ્તારો એવા છે જે બ્રહ્મપુત્રાને કારણે પૂરથી પ્રભાવિત બન્યા છે. સ્થાનિક લોકોનું અહીંયા જીવન ખૂબ જ પ્રભાવિત બન્યું છે. જનજીવન ઠપ છે. પૂર્વોત્તરના વિવિધ ભાગોમાં પૂરનું સંકટ છે અને તેના કારણે ઢેકિયાજુલી વિસ્તારમાં બ્રહ્મપુત્રા નદીનું પાણીનું સ્તર ખૂબ વધી રહ્યું છે. પૂરને કારણે બારસાલા વિસ્તાર ડૂબવા ગયો છે. બારસાલા ચિતલમારીને જોડતો રસ્તો હવે સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયો છે.
આ રસ્તા પરનો વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ છે. પૂરને કારણે નજીકના ઓરંગ રાષ્ટ્રીય ઉદ્યાન પણ પ્રભાવિત બન્યો છે, જેના કારણે ત્યાંના વન્યજીવોને ખૂબ જ મુશ્કેલી પડી. જો વરસાદ હજુ પણ વધે છે તો પરિસ્થિતિ ખરાબ બની શકે છે. તો આસામથી અત્યારે તારાજીની એક બાદ એક તસવીરો આવી રહી છે અને પૂરના સંકટને પગલે અહીંયા જનજીવન છે જબરજસ્ત પ્રભાવિત થયું છે. બ્રહ્મપુત્રા નદીમાં જે ઘોડાપૂર આવ્યું છે તેના કારણે આ સ્થિતિ જોવા મળી રહી છે. આસામના મોટાભાગના જે કાંઠાના વિસ્તારો છે તે બેટમાં ફેરવાઈ ગયેલા છે. હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવેલું છે. રાજ્ય સરકાર અને જે રાહત ટીમો છે એ પણ અત્યારે ખડે પગે કામ કરી રહી છે. રાહત શિબિરોમાં જે લોકો છે જે જળબંબાકારની સ્થિતિવાળા વિસ્તારોમાંથી આવેલા છે તે લોકોને ત્યાં રાહત શિબિરોમાં આશ્રય આપવામાં આવ્યો છે. તેમના જમવાની વ્યવસ્થાઓ ત્યાં પૂરી પાડવામાં આવી રહી છે. વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ થઈ ગયો છે. ખાસ અસમના જે કાંઠાના વિસ્તારો છે તેમાં અને રહેણાંક વિસ્તારોમાં માત્ર હોડી અને તરાપા એકમાત્ર સહારો બન્યા છે, જ્યાં લોકોને બચાવીને અન્ય સ્થળે લઈ જવામાં આવી રહ્યા છે. તો સ્થાનિક તંત્ર પણ ખૂબ જ એલર્ટ છે. માત્ર આસામ નહીં પરંતુ મણિપુરમાં પણ આવી જ સ્થિતિ છે. સિક્કિમમાં પણ અનેક વિસ્તારો આ પ્રકારે જોવા મળી રહ્યા છે. હવે 3 તસવીર ફરી એકવાર આપણે બતાવીએ છીએ. જે ઇમ્ફાલ ખીણમાં જે પહેલી તસવીર છે એ તમે જોઈ શકો છો, જે મણિપુરની છે. બીજી તસવીર ખેતરોમાં બ્રહ્મપુત્રના પાણી ફરી વળ્યા છે, જેના કારણે ખેડૂતોને પણ વ્યાપક નુકસાન થયું છે. ત્રીજી તસવીર વાહન વ્યવહારને પણ ભારે અસર થઈ છે. રોડ રસ્તા જળમગ્ન બની ગયા છે. તેના કારણે એક રસ્તેથી બીજા રસ્તે જવું હોય તો અત્યારે જઈ શકાય એવી કોઈ પરિસ્થિતિ નથી. વાહન ચાલકોને પણ ખૂબ જ હાલાકી પડી રહી છે. ના જવું કે નોકરિયાત વર્ગ છે, ધંધાકીય વર્ગ છે, તો એ લોકો હાલ તો પોતાના ધંધા રોજગાર ઠપ્પ કરીને બેઠેલા છે. પોતાનો જીવ બચાવવા માટે અત્યારે સુરક્ષિત સ્થાનો પર ગયા છે. ખેતરોમાં તમે જોઈ શકો છો બ્રહ્મપુત્રા નદીના પાણી છે. સૌથી વધારે દયનીય હાલત પશુઓની છે. પૂર્વોત્તરમાં ભારે વરસાદનો કહેર છે તો બિહારમાં મોડી સાંજે તેજ પવન સાથે તોફાની વરસાદ પડ્યો. બિહારના છપરામાં છેલ્લા 24 કલાકથી હવામાન બદલાયું છે. છેલ્લા 24 કલાકમાં વાવાઝોડાએ અહીંના ઘણા વિસ્તારોમાં ભારે વિનાશ વેર્યો. મસરાખ વિસ્તારમાં જોરદાર વાવાઝોડાને કારણે ઘણા વૃક્ષો રસ્તા પર પડી ગયા, જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. છપરામાં હજુ પણ વરસાદની આગાહી છે. પૂર્વોત્તરમાં ભારે વરસાદનો કહેર છે તો ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે, જ્યારે પાડોશી રાજ્ય રાજસ્થાનના કેટલાક ભાગમાં ભારે વરસાદના અહેવાલ છે. હિન્ડોનમાં સોમવારે અચાનક હવામાન બદલાયું. આકાશમાં ગાઢ વાદળો છવાયેલા રહ્યા અને ભારે પવન ફૂંકાયો. તેજ પવન સાથે વરસાદ થતા હિન્ડોનના નીચાણવાળા વિસ્તારો અને બજારોમાં વરસાદી પાણી ભરાઈ જવાથી સ્થાનિક લોકોને અવરજવરમાં ખૂબ જ મુશ્કેલી કરવી પડી. હિન્ડોનના કટરા બજારમાં પાણી ભરાઈ જવાથી લોકોને અવરજવરમાં ખૂબ જ હાલાકી પડી. ચોમાસું બેસે, વરસાદ પડે તો ખુશી થાય, પરંતુ પૂર્વોત્તરના રાજ્યોમાં ચોમાસું ખુશી નહીં આફત લઈને આવ્યું. આસામ હોય, મણિપુર હોય, સિક્કિમ હોય કે પછી મેઘાલય, સિઝનની શરૂઆતમાં જ વરસાદે અહીંયા તાંડવ મચાવ્યું. ચોમાસાની શરૂઆતમાં જ તબાહી. પૂર્વોત્તરમાં પૂરથી હાહાકાર. ઉત્તર ભારતમાં હિમવર્ષા. ગુજરાતમાં ક્યારથી ચોમાસાના શ્રી ગણેશ. 12 જૂનથી ગુજરાતના ભાગોમાં ચોમાસું આવી જશે. 14 થી 16 જૂનમાં ગુજરાતના દક્ષિણ છેડે ચોમાસું આવી જવાની શક્યતા રહે છે અને લગભગ 12 થી 16 કે 17 કે 18 જૂનમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. મે મહિનો પસાર થઈ ગયો. રાજ્યમાં મોસમ વારંવાર યુટર્ન મારતું જોવા મળ્યું. પહેલા વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરાઈ. વાવાઝોડું ન આવ્યું, પરંતુ તોફાની વરસાદ સાથે વરસાદ જરૂર આવ્યો. કેરળમાં ચોમાસું વહેલું બેઠું. હવે ચોમાસું ધીરે ધીરે બીજા રાજ્યો તરફ આગળ વધી રહ્યું છે, જેની અસર પણ જોવા મળી રહી છે. કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્રમાં ચોમાસાની શરૂઆતમાં જ આફત સાથે આવી ગઈ. હવે પૂર્વોત્તરના રાજ્યોમાં વરસાદે હાહાકાર મચાવ્યો. આસામ, મણિપુર, સિક્કિમ, મિઝોરમ, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરામાં મેઘો રીતસર તૂટી પડ્યો.
હૈયું હચમચાવી નાખતી આ તસવીરો અરુણાચલ પ્રદેશની છે. તસવીરોમાં એક વ્યક્તિ જિંદગી હથેળીમાં લઈને પાણીના પ્રચંડ પ્રવાહ વચ્ચે પુલ પસાર કરી રહ્યો છે. તસવીરમાં તમે જોઈ શકો છો પાણીનો પ્રચંડ પ્રવાહ, તેના પર આ લાકડાનો પુલ અને પાણીના પ્રહાર સામે ઝૂલી રહ્યો છે. આ લટકતા પુલ પર ઝઝૂમતી જિંદગીને જોઈ કોઈના પણ રૂવાડા ઊભા થઈ જાય. આ વિડીયો કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો. આ તસવીરો ભારત, મ્યાનમાર, ચીન સરહદના ત્રિકોણીય જંકશન પાસેની છે. પૂર્વોત્તરના મોટાભાગના રાજ્યોમાં આ જ હાલ છે. ક્યાંક પાણીએ પરેશાની વધારી છે તો ક્યાંક ભૂસ્ખલન જીવલેણ સાબિત થઈ રહ્યું છે. મણિપુરમાં મોન્સૂન એવો માર પડ્યો કે મણિપુરના કેટલાય શહેરોમાં હાહાકાર મચી ગયો. ઇમ્ફાલ તો પાણી થઈ ગયું. રસ્તા પર દોડતી હતી ગાડીઓ ત્યાં બોટ ચલાવવાની જરૂર ઊભી થઈ અને મજબૂરી બની ગઈ. ઇમ્ફાલમાં કેટલાય વિસ્તારોમાં કમર સુધીના પાણી છે. મોન્સૂની આફત સામે ઇમ્ફાલ લાચાર છે. ઇમ્ફાલમાં સતત મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, જેની અસર મોટાભાગના વિસ્તારોમાં જોવા મળી છે. આ તસવીરો તેનો જીવતો જાગતો પુરાવો છે. ઇમ્ફાલ શહેરનો આ નજારો જોઈ લો. કેવી રીતે લોકો પૂરમાં ફસાયેલા છે. કોઈ વિસ્તાર બાકી નથી જ્યાં પાણી ન ઘૂસ્યા હોય. લોકો ઘરોની બહાર નીકળી રહ્યા છે તો પૂર સાથે જ તેમનો સામનો થઈ રહ્યો છે. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. અમદાવાદ ઇન્દોર હાઈવે પર ગમખ્વાર અકસ્માત. પૂરપાટ આવતી કાર બાઇકને ટક્કર મારી ટ્રકમાં ઘૂસી. કારમાં પાછળ બેઠેલા યુવકનું મોત, 3ને ગંભીર ઈજા. કડભા પોલીસે કાર ચાલક પુષ્પક વિરુદ્ધ નોંધ્યો ગુનો. મોરબીમાં બે ટ્રક વચ્ચે ભયાવહ અકસ્માત. બે ટ્રક વચ્ચે અકસ્માતનો વિડીયો વાયરલ. પાછળ આવતી કાર માંડ બચી. મોરબી કચ્છ હાઈવે પરનો વિડીયો વાયરલ. ઉત્તર પ્રદેશના પીલીભીતમાં ગમખ્વાર અકસ્માત. બાઇક ટ્રક સાથે ટકરાતા પોલીસકર્મી અને તેના સાથીદારનું મોત. રોડ પર જઈ રહેલા ટ્રકમાં બાઇક ઘૂસી ગઈ. અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર. ભાવનગર જિલ્લાના કેરિયા ગામે બે જૂથ વચ્ચે મારામારી. લોખંડના પાઇપ અને ખુલ્લા હાથે પથ્થરના ઘા કરાયા. રસ્તા બાબતે થયેલી મારામારીનો વિડીયો આવ્યો સામે. બંને જૂથોના 8 થી 10 લોકોને પહોંચી ઈજા. 4 થી 5 લોકોને વધુ સારવારની જરૂર પડતા ભાવનગર ખસેડાયા. ઘોઘા પોલીસે બંને પક્ષ વિરુદ્ધ ગુનો દાખલ કરી હાથ ધરી કાર્યવાહી. મોરબીના ન્યૂ હાઉસિંગ બોર્ડમાં આંખલાનો આતંક. યુદ્ધે ચડેલા આંખલાઓએ અનેક વાહનોને લીધા અડફેટે. રખડતા આંખલાનો આતંક સીસીટીવીમાં થયો કેદ. આંખલાના આતંકની વધતી સમસ્યાને લઈને સ્થાનિકોમાં છવાયો રોષ. એક વાત સમાચારોમાં આગળ વધીએ. અમદાવાદમાં માત્ર 1 ઇંચ વરસાદે એએમસીના પ્રી મોન્સૂન પ્લાનની પોલ ખોલી નાખી હતી. શહેરના અનેક વિસ્તારોમાં 1 ઇંચ વરસાદથી પાણીમાં ગરકાવ થઈ ગયા. ત્યારે ચોમાસામાં શહેરની જનતાને ભારે હાલાકી વેઠવાનો વારો ન આવે તે માટે ઉચ્ચ સ્તરીય બેઠક મેયરની અધ્યક્ષતામાં મળી, જેમાં પાણી ભરાવાની સ્થિતિને કેવી રીતે પહોંચી વળી શકાય તેને લઈને ચર્ચા થઈ. પ્રી મોન્સૂન પ્લાન અંતર્ગત પાલિકાએ 900 કરોડના ખર્ચનો અંદાજ આંક્યો. છતાં શહેરના 147 લોકેશન એવા છે જ્યાં હજુ પણ પાણી ભરાવાની સમસ્યાથી છુટકારો નથી મળ્યો. જો કે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરનું કહેવું છે કે ગત વર્ષે 147 લોકેશન પર પાણી ભરાયા હતા, ત્યાં આ વર્ષે ઓછા પાણી ભરાશે. સાથે જ શહેરમાં લાગેલા હોર્ડિંગ્સની સ્ટ્રક્ચરની પણ તપાસ કરાશે. વરસાદમાં લગતા દરેક પ્રશ્ન સ્ટેન્ડ બાય સોલ્વ થાય. સાથે સાથે જે કંટ્રોલ રૂમ છે એના જે નંબરો છે એ પણ ચાલુ હોય અને લોકોને કોઈ પણ પ્રકારની નગરજનોને હાલાકી ના ભોગવી પડે એવી વ્યવસ્થા કરવામાં આવે. 147 વોટર લોગિંગમાં કામગીરી તો અમે અમારી રીતે પૂરતા પ્રયાસ કરીને કરી છે. એમાં ડિસિલ્ટિંગ હોય કે વ્યવસ્થિત અમે કામગીરી કરી છે, પણ આમાં ઘણી વખત મોન્સૂન ઇન્ટેન્સિટી ઉપર બી થતું હોય છે કે ઓછા સમયમાં વધારે થવાના કારણે આપણે, કારણ કે એક ફિક્સ ડાયાની લાઇન હોય છે એમાં એની બી કેરિંગ કેપેસિટી હોય છે. ડિસિલ્ટિંગ કરીને લાઇન ક્લિયર કરો, પણ ઓછા સમયમાં વધારે ઇન્ટેન્સિટીમાં મોન્સૂન પડે તો ઘણી વખત વોટર લોગિંગ થતું હોય છે. પણ આ વખતે એટલું કહી શકે છે, ગયા વખતે જેટલો સમય લાગ્યો હતો ખાલી થવામાં, એમાં અમે આ વખતે ઓછા સમયમાં પાણીનો નિકાલ કરીશું. અને હવે વાત આદમખોર દીપડાની. સૂત્રાપાડાના લાખાપર ગામે આદમખોર દીપડાનો આતંક જોવા મળ્યો. વાડીએ પોતાના જ ખેતરમાં પાકનું રક્ષણ કરતા ખેડૂત પર હુમલો કરતા ખેડૂતનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું.
વહેલી સવારે પરિવારજનો ખેતરે જઈને તપાસ કરતા ઘટના સ્થળથી 50 મીટર દૂર મૃતદેહ હાથમાં આવ્યો. લાખાપર ગામ અને આસપાસના ગામોના લોકોનું કહેવું છે કે આ વિસ્તારમાં 15 થી 20 જેટલા આદમખોર દીપડાઓ આંટાફેરા મારે છે, જેને લઈ અનેક વખત વન વિભાગને જાણ પણ કરાઈ છે, પરંતુ વન વિભાગ હવે ખેડૂતના મોત પછી જાગ્યું છે. હાલ તો ગામના લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. અમે તો 12 વાગ્યા સુધી તો અમે મારા કાકા ને બધી છે ને એક સાથે બેઠા હતા. પછી ઈ છે ને સવારમાં વહેલા ઉઠી જાય 5 વાગે, તો અમે એમ કે હજી ત્યાં 5-6 થઈ ગયા, તો હજી ત્યાં કેમ આવ્યા નહીં? તમે ફોન કર્યો તો એ જોવા આવ્યા. બરોબર, તો જોવા આવ્યા ને તો અહીં ખાટલા ઉપર લોહી પડ્યું હતું. બરોબર, તે ખાટલા ઉપરથી લોહી દીપડો ઢંગડીને થોડોક દૂર લઈ ગયો અને ત્યાંથી લઈ આવ્યા. આજુબાજુના વિસ્તારમાં તો ઘણા 15-20 દીપડા છે. ઘરે વારંવાર ફોરેસ્ટર ખાતાને જાણ કરવામાં આવે છે. આવા રંજાડો રહેતા હોય છે. આજે આ માનવ ભક્ષી એક બનાવ બન્યો છે. હવે પછી પણ આવા બનાવ બને નહીં, એના માટે વહેલી તકે આ દીપડાઓને પાંજરે પૂરવામાં આવે અથવા કોઈ પણ એની વ્યવસ્થા કરવામાં આવે, જેથી ખેડૂતો છે ખેતરમાં પોતાનું કામ કરતા હોય છે, રાતને દિવસ પોતાના પાક માટે છે કે એનો રખોપો કરતા હોય છે, ત્યારે આવા બનાવ ના બને. અડદના પાકની અંદર તે રખોલું કરી રહ્યા હતા અને રાત્રિના 12 વાગ્યા સુધી તેઓ જાગતા હતા. બાદ અચાનક આવી ઘટના બનવા પામેલી છે અને જે મરણ જનાર છે એમનું નામ છે નારણભાઈ જીવાભાઈ પીઠિયા, જે સવારે એમના વાલીઓ દ્વારા અમને જાણ કરવામાં આવેલી કે આવી ઘટના બની. તાત્કાલિક અમે ત્યાં સ્થળ ઉપર સ્ટાફને મોકલી, ડોક્ટરની ટીમ બોલાવી અને ડોક્ટરની ટીમને ત્યાં સ્થળ ઉપર મોકલી દીધેલ છે. ત્યાં કેસ ગોઠવવામાં પ્રક્રિયા હાલ ચાલુ છે અને દીપડો પકડ્યા બાદ જ ત્યાંથી અમારો સ્ટાફ રવાના થશે. ડિપ્લોમા એન્જિનિયરિંગની પરીક્ષામાં ગોટાળાને લઈ કોલેજ એસોસિએશન દ્વારા યોગ્ય કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. જીટીયુને સંલગ્ન કોલેજોમાં હાલમાં ડિપ્લોમા એન્જિનિયરિંગની પરીક્ષા યોજાઈ રહી છે, પરંતુ જે રીતે પેપરમાં ભૂલો સામે આવી તેને લઈ તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરાઈ છે. જીટીયુ દ્વારા એપ્લાઇડ મેથેમેટિક્સની પરીક્ષામાં 30 માર્કની ભૂલ આવતા પેપર સેટર પર કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી. 120 કોલેજના 25,000થી વધુ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી, ત્યારે આ ભૂલને કારણે વિદ્યાર્થીઓને અન્યાય થયો છે. વિદ્યાર્થીઓને ગ્રેસિંગ માર્ક આપવા અને પેપર સેટર પર પગલાં ભરવાની માંગ ઉઠી છે. જીટીયુમાં કાયમી પરીક્ષા નિયામકની ભરતી કરવાની પણ માંગ છે. અમારી વારંવાર અમે આ માંગણી કરેલી છે કે ભાઈ યુનિવર્સિટી દ્વારા જ્યારે પેપર કાઢવામાં આવે છે ત્યારે પેપર કાઢ્યા બાદ એને પરીક્ષા લેતા પહેલા એક વખત વેરીફાઈ કરાવવું પડે, એટલે કે મોડરેટ કરાવવું પડે, પરંતુ યુનિવર્સિટી દ્વારા એ કરવામાં નથી આવતું. કે કાયમી પરીક્ષા નિયામકની નિમણૂક કરવામાં આવે